કે હળદરની અંદર જે ખેડૂતોને ઢોર માર માર્યો, રાજનીતિ છોડો, બધું છોડો, બધા સ્વાર્થ છોડી દઈએ, આક્ષેપ છોડી દઈએ, પ્રતિ આક્ષેપ છોડી દઈએ, બધું છોડી દઈએ. હળદરની અંદર જે ઘટના બની એ રાજુભાઈને ખબર છે કે એમાં કંઈ મારો કે રાજુભાઈનો કોઈ રોલ નહોતો, કે ખેડૂતોનો કોઈ રોલ નહોતો. છતાં પણ ઘરમાં ઘૂસી ઘૂસીને જે ખેડૂતોને માર્યા, અને એ હદે માર્યા કે આપણે જોઈએ તો અત્યારે પણ આપણને ક્યાંક ને ક્યાંક આક્રોશ આવી જાય. વડીલોને ન છોડ્યા, નાના બાળકોને ન છોડ્યા. એક 75 વર્ષના બાબાને બ્લડ કેન્સર હતું, એને જેલમાં નાખી દીધા. 1.5 વર્ષ સુધી એને જેલ કાપી, 1.5 મહિના સુધી એમને જેલ કાપી, સોરી. તો આજે ખેડૂતો સાથે આવો અત્યાચાર કર્યો, એ ભાજપ સાથે અત્યારે ને અત્યારે એની સાથે પ્રેમ થઈ ગયો, અત્યારે એની સાથે, એના માટે એનું કેમ ઘસાતું ક્યાંય બોલવામાં નથી આવતું? રાજુભાઈ અત્યાર સુધી કેમ બીજેપીનું એક પણ વાક્ય ઘસાતું? ઓકે, હાલો આમ આદમી પાર્ટીમાં એને પ્રોબ્લેમ થયો માની લો, હાલો એને એકને થયો, અમને નથી થયો, હાલો માની લઈએ, ઓકે, સ્વીકારી લો. તો હળદરની અંદર બીજેપીએ એની સાથે જે કંઈ કર્યું ખેડૂતો સાથે, તારીખોમાં પોલીસ હાજર નથી રહી, આ બાબતે રાજુભાઈના મોઢામાંથી એક શબ્દ કેમ નથી નીકળ્યો હજી સુધી? એ ન્યુટ્રલ હોય તો બે મુદ્દે બોલવા જોઈએ ને. હાલો આમ આદમી પાર્ટી પ્રત્યે નારાજગી છે, ભાજપ માટે ભાજપે કર્યું તો બોલો. એણે જે પાપ કર્યું છે, એને જે ખેડૂતોને હેરાન કર્યા છે, ખેડૂતોને માર માર્યો છે, તારીખોમાં હાજર નથી રહ્યા, એમાંથી તો એક શબ્દ હજી સુધી નથી આવ્યો. એનું કારણ શું? તો મારું તો એવું માનવું છે કે ઠીક છે, રાજનીતિ પક્ષ પલટો થાય, કોઈ મજબૂરી હોય તો જવું પડે, એ બધી સેકન્ડ નંબરની વાતો છે, એને માણસો ભૂલી પણ જાય છે ને સ્વીકારી પણ લે છે. પણ ખેડૂતો ઉપર અત્યાચાર થયો હોય, ખેડૂતોને ઢોર માર માર્યો હોય, અને એ પક્ષમાં તાત્કાલિક ત્યારે ને ત્યારે તાજું હોય ને ત્યારે બેસી જઈએ, તો હું એવું માનું છું ગુજરાતના ખેડૂતો ક્યારેય માફ નહીં કરે.